મેદસ્વીતા મુક્ત બની સ્વસ્થ રહે। રાષ્ટ્રીય રમતવીર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિના સન્માન નિમિત્તે દેશભરમાં તારીખ 29 ઓગસ્ટના રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે। રમતગમત પ્રત્યે નાગરિકો, યુવાનો તથા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તથા રમતના માધ્યમથી નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે સચેત બની દૈનિક જીવનમાં રમતને અપનાવે તે હેતુ સાથે દેશ ગુજરાત સહિત કચ્છભરમાં ત્રિદિવસીય કાર્યક્રમો યોજાવાના છે। ત્યારે રમત થકી કીટ બની રમતને પેશન બનાવી નેશનલ કક્ષાએ સારું પ્રદર્શન કરનાર કચ્છના ભુજ શહેરના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અંડર-20ના પ્લેયર એવા ત્રિષા ગોર સૌ નાગરિકોને 1 घंटा खेल के मैदान में एक संकल्प સાથે રમતને જીવનનો એક ભાગ બનાવી સ્વાસ્થ્ય રહી મેદસ્વીતા મુક્ત બનવા અપીલ કરી છે। છેલ્લા 5 વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટ રમતા ત્રિષા ગોર જણાવે છે કે બદલાતી જતી જીવનશૈલી તથા અયોગ્ય આહારની આદતોના કારણે લોકો મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે। સતત જંક ફૂડ તથા ઘર બહારના ભોજનના સેવન સામે નહિવત શારીરિક વ્યાયામ તથા વિસરાઈ ગયેલી મેદાની રમતની દૂરીના કારણે નાના બાળકોથી લઈ યુવાનો ગંભીર રોગોનો ભોગ બની રહ્યા છે। આ સ્વાસ્થ્યની સમસ્યા સામે મેદસ્વીતા યુવાનોને કારકિર્દી બનાવવામાં પણ અડચણરૂપ બને છે, આત્મવિશ્વાસ પણ છીનવી લે છે। ત્યારે ત્રિષાબેન પોતાના અનુભવની વાત કરતા કહે છે કે રમતના કારણે તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારા સાથે અભ્યાસ પ્રત્યે રુચિ વધી છે। આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ બન્યા છે। શરૂઆતમાં તેઓ શોખથી રમત રમતા હતા, પરંતુ રમતથી થતા ફાયદાઓથી અવગત થઈને આજે રમત તેમના જીવનનો હિસ્સો બની ગયો છે। તેઓ ઉમેરે છે કે વધતી હરીફાઈના કારણે યુવાનો માટે સફળ કારકિર્દી બનાવવી મુશ્કેલ બની જાય છે। બાળકો અને યુવાનોને કોઈપણ ક્ષેત્રે આગળ વધવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે। મેદસ્વીતા અને નબળા સ્વાસ્થ્યના કારણે ઘણા બાળકો અને યુવાનો નાસીપાસ થઈ રહ્યા છે। ત્યારે ક્રિકેટ, વોલીબોલ, હોકી, ટેનિસ, ફૂટબોલ, કબડ્ડી જેવી મેદાની રમતો શારીરિક અને માનસિક નિરોગી બનાવી શકે છે। તેથી રોજ 1 કલાક મનગમતી રમતને ફાળવવી જોઈએ। રમત થકી નિયમિતતા આવે છે, પૂરતો ખોરાક, પૂરતી ઊંઘ સાથે શારીરિક પ્રવૃત્તિઓ અને વ્યાયામ થતાં જીવનશૈલી સુવ્યવસ્થિત બને છે। આ સાથે વિદ્યાર્થીઓ અને યુવાનોને અનુરોધ કરતા ત્રિષા ગોર જણાવે છે કે શાળા કે કોલેજ કક્ષાએથી જ આપણે પસંદની રમત પ્રત્યે રુચિ કેળવીને તેમાં આગળ વધવું જોઈએ। આજે જ્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર રમતવીરોને અનેક રીતે પ્રોત્સાહિત કરી રહી છે, ત્યારે આપણે રમત સાથે જોડાવવું જોઈએ। રમત ગમતને રોજ 1 કલાક ફાળવીને વ્યક્તિ માનસિક અને શારીરિક વ્યવસ્થા સાથે મેદસ્વીતાને હરાવવા સક્ષમ બની શકે છે। સરકારના એક નાના પ્રયત્નમાં સહભાગી બની 1 ઘંટા ખેલ કે મેદાનમાં સંકલ્પ સાથે રમતને ખરા અર્થમાં જીવનનો ભાગ બનાવી સ્વસ્થ અને મસ્ત રહીએ। નમસ્તે, મારું નામ ટીશા ગોર છે। હું અંડર-23 સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનથી રમું છું અને હું ક્રિકેટ સાથે છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું અને 5 વર્ષથી પ્રોફેશનલ ક્રિકેટ રમું છું। મેં મારી જર્ની સ્ટાર્ટ કરી ત્યારે મેં એવું વિચાર્યું નહોતું, મને ખાલી શોખ હતો કે રમવો છે, બટ એનામાં સૌથી મોટો અડચણ કે આપણી ફિટનેસ, આપણી સ્વાસ્થ્ય જ બરોબર ના હોય તો આપણો જે ગોલ હોય એને અચીવ કરવા માટે કેટલી ડિફિકલ્ટીઝ આવે છે। તો જ્યારે હું ક્રિકેટ સાથે જોડાણી તો મારા લાઈફમાં એક તો ડિસિપ્લિન આવ્યું, જેના કારણે કન્ટિન્યુ ફિઝિકલ એક્ટિવિટી સાથે સાથે સારું ખાવાનું, સારું રમવાનું અને સારું સૂવાનું, એ 3 મારા લાઈફમાં આવ્યા। એના કારણે મારી સ્વાસ્થ્યમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને જેના કારણે એ મને ફાયદારૂપ બન્યા મારા સ્ટડીઝમાં, જેમાં મારો ફોકસ વધ્યો, મેમરી પાવર વધ્યું, માઇન્ડ ખુલતું થયું, મોટિવેશન, ડિસિપ્લિન્સ, આ બધા પાયા મને સ્પોર્ટ્સ દ્વારા મળ્યા। તો આપણે કોઈ પણ સ્પોર્ટ્સ શોખ માટે રમતા હોઈએ તો એનામાં આપણી જે ફિઝિકલ એક્ટિવિટી થતી હોય સાથે સાથે મેન્ટલ એક્ટિવિટી પણ થતી હોય, તો એ મેન્ટલ અને ફિઝિકલ એક્ટિવિટીઝ બે જરૂરી છે। જ્યારે આપણે કોઈ પણ આપણા ગોલને અચીવ કરવું હોય તો શારીરિક આપણી સ્વાસ્થ્યતા એ ખૂબ જ જરૂરી છે। એ અગર ના હોય તો આપણે કોઈ પણ ગોલને સરળ રીતે અચીવ ના કરી શકીએ। તો હું આપણા જે યંગ જનરેશન છે અને આવતી જે ફ્યુચરની જે જનરેશન છે એને હું એ જ કહીશ કે તમારા કરિયરમાં જે પણ ગોલ હોય, તમારી જે ફિઝિકલ
જે કેપેસિટી છે, જે શારીરિક ક્ષમતા છે એને તમે વધારો, કોઈ પણ સ્પોર્ટ્સમાં કે ફિઝિકલ એક્ટિવિટીમાં જોડાઓ અને તમારી ફિટનેસને સારી કરો.